હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. આપણે બ્લોગમાં આગળ વધીએ એ પહેલાં હું આજે કહી દઉં કે આપણે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા નિલેશભાઈ પરમારને વાત કરવી છે કે યુકે લેસ્ટરની અંદર અને ઘણા માણસોએ મુદ્દો ઉપાડ્યો હતો કે શું છે, તો જાણીએ આખી વાત. આવા પ્રશ્ન ઊભા કરી અને ખોટી રીતે બદનામ કરે છે. પણ હું તો કહું, આ ખોટી વસ્તુ છે, આ ન કરાય. ક્યાં એની આપણા આગળથી કોઈ ફનફાળો માંગ્યો હતો? ક્યાં એની કોઈ આગળ કઈ લાંબો હાથ કર્યો હતો? પણ આપણા મેરકુંડમાં જન્મેલ લીરબાઈમાં હાજરા હજુર છે. અને હું તો કહું કે ભાઈ, દેવની ખોટી શેરતી ન કરાય. અને આ માણસે ક્યાં કોઈનું કંઈ ખરાબ કર્યું? ક્યાં કોઈનું કંઈ ઓલું કર્યું કે ભાઈ મને આની આમ કર્યું, મને આની આમ આપ્યું? એ પોતાની રીતે નીકળેલ માણસને હું કામે હેરાન કરે છે. અને ખરી રીતે કોઈની શેરતી ના કરાય. અને જાણીએ એ માણસે અંતરથી, દિલથી કેટલા પ્રશ્ન અને કેટલા સવાલ. અને જે દેવની શેરતી ન કરાય, દેવની શેરતી કરવાથી ઘણાય પ્રશ્નો અને ઘણાય ભાઈ એવા થાય. એ ભગવાન ન કરે કોઈની, એને કોઈ કરતાય નહીં. હું તો કહું કે ભાઈ, માતાજીને આપણે સમરીએ, એક દીવો કરીએ તો ઘણું કામ થઈ જાય. તો પછી આવા પ્રશ્ન અને આવા ઓલા કરવા એ ખોટી વસ્તુ છે. તો તમે આપણે કઈ જાજુ નથી કેવું કોઈ વિશે. ને હું તમને ન્યાય યુકે લેસ્ટર મેર સમાજમાં શું કીધું છે નિલેશભાઈએ, 100% સાચી વાત કીધી છે. હાલો સાંભળીએ. બીજી વાત કે બે નિલેશભાઈ નો યુથ ને એવી અર્જ છે કે તમે પાક્યું કે માવા કે નો ખાતા હોય તો નો ખાતા. એ લોકો ખાઈએ એનાથી મુકાતા નથી, એટલે તમને અર્જ કરે કે તમે નહીં ખાતા. આજ આવ્યું બોલ બીજું કઈ ન આવ્યું ધીરે ધીરે માં ટર્બો ખોલતો જાય. હા, કઈ વાંધો નહીં, રાઉસ કઈ थैंक यू. सब गाड़ी को देखते ही पूछने लगते हैं कहाँ से आए हो. इंडिया से तो सब देखते ही पहचान जाते हैं. नाम टेक्स्ट कर दिया, मनीष कर दिया. ओके ग्रुप में નાખી दिया. તો રામ રામ સીતારામ, જય લીરબાઈમાં. તો જો અત્યારે લંડન સેન્ટરમાં છે, સિટીમાં મોજે દરિયા છે. એમાં મનીષભાઈ છે ને, આમાં હાંપુ બોલવામાં કે અચકાય, બાકી વિડીયો બંધ હોય ને પેટમાં દુખાડો. હાવ હકીકત નહીં, હાવ ચોખ્ખું તમને કહે. એટલે વિડીયો નથી બોલતા, જો બોલે તમે બધા પર લાભ લે શકો મનીષભાઈ નો. એટલે આ કામ ઓહો, અરે મને તો એવું તો ઇન્ડિયામાં છે, પણ તું તો તમે લંડનમાં છે તમારી નેક. Where you from? Where you from? Huh? અરે કામ કર. જોવો જ ભાઈ, તમને એ નો થાય ને કે આ લંડન માં બહુ સારું છે, આવું બધું છે. આવું છે ભાઈ બધું. काम कोई नहीं करવું નથી. अभी मुझे दिखा रहा है 1 किलोमीटर और 8 मिनट दिखा रहा है. ऐसे रुक के ही जाना पड़ रहा है. हेलो दोस्तों, तो अब ये आ गया सेंट लिवर, थम्स लिवर. यहाँ के एक तो नाम भी नहीं आते.
બ્રિજ આવી છે ને રાઈટ હે બ્રિજ ના 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 બ્રિજ નહીં આ બ્રિજ છે બાજુ પાર્લામેન્ટ ગાંધીનગર. અમારી કલાજી ભાઈ કેશવાલાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને નિલેશભાઈનું શાલ ઓઢાડી અને સન્માન કરે. નિલેશભાઈ આપ પણ પધારો. એકવાર ફરી આપણે તાળીઓના ગગડાથી નિલેશભાઈને વધાવશું. હવે હું નિલેશભાઈને વિનંતી કરીશ કે એની યાત્રા વિશે બે શબ્દો આપણ. જય લીરબાઈ માં, રામ રામ ને સીતારામ. ને લીરબાઈ માના નામથી મેં આ વિશ્વ શાંતિ તિરંગા યાત્રા કાઢી કે દરેક દેશ અટાણે પ્રોબ્લેમમાં છે, તમને બધાયની ખબર છે. તો પેલી કન્ટ્રી મારી નેપાળ હતી, પછી ચાઇના, તિબેટ, તો બધું ઘણું થયું. પણ મારા આ 3 મહિનાના અનુભવ હું તમને આ થોડીક વારમાં તો ન કંઈ કહે હગા. પણ એક દીવાથી ને લીરબાઈમાં કામ છે એ તમને બધાની ખબર હોવી જોઈએ. આ પૂરેપૂરા હોદીમાં બધું આવ્યું, પણ મને એક ફડકું પડવા નથી દીધું. ખાલી એક દીવો કરા કે અહીં થઈ જાય એટલી થઈ જાય. એટલી આર્મી આવી, એટલી પોલીસ આવી, પણ મને કોઈ 15 મિનિટ નથી રોક્યો. હું આ કઈ યુકે વાહ કરાવવા કે નેતા આવ્યો, પણ લીરબાઈ માની આ નાની સિંહજી છે ને કોઈ ભૂલે ન જાય ને એ હાટો થઈને આવ્યો. મને ઇંગ્લિશ બોલતાય નથી આવડતું. જી છે હું ગુજરાતીમાં જ બોલા ને મારી ભાંગલ તૂટી બાવા હિન્દીમાં બોલા. પણ લીરબાઈ માને આ આવવું હતું એટલે આવ્યા ને કઈ રીતના આવ્યા એ પણ તમને થોડીક ખબર પડવી જોઈએ. એટલે તમને બધાય વડીલ જ છે, માતા બહેનો બધાય. હું દિલ્હી પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં મંત્રીઓને બધાને મળ્યો તો ના, પણ મેં કીધું કે આ અમારા મેર સમાજની યાત્રા છે, વિશ્વ શાંતિ તિરંગા યાત્રા ને લીરબાઈમાં સમસ્ત છે. આ યાત્રા હું ઈ કરા, મારે બીજું કંઈ છે નહીં. હું ના એક નેતા હું તો એની ઓફિસમાં હું ડાયરેક્ટ ગીરે કરતો ને મેં કીધું કે હું તમારા પાસે કંઈ કામ કઢાવવાય નથી આવ્યો કે ફંડ ફારો માગવા નથી આવ્યો. ખાલી મારે હું આ જ્યાં એટલી હું તમને કહેવા આવ્યો કે મારી આ ફરજ છે. મેં કોઈ પાસેથી 1 રૂપિયો લીધો નથી કે કોઈ પાસેથી મેં માગ્યો નથી. પણ સાઈનામાં પણ માતાજીના દર્શન કરવા આવતા હતા, એ પણ સાઈનાના રૂપિયા નાખે જતા હતા. એ તમને હજી કોઈને ખબર નહીં હોય ને, હું એવો કોઈ વ્લોગર કે યુટ્યુબર છે નહીં. જે કંઈ છે એ સત્ય છે, જે છે એ સત્ય વાત કરી. મને કોઈ કંઈ કીધું ને હું બધા થોડોક બિયાહ પણ ને બીવું રહેવું આ જરૂરી છે.
યુરોપમાં પણ હરે કૃષ્ણ હરે રામાવાળા એ બધા આવ્યા હતા, બધાએ વાત કરી કે માતાજી કોણ છે કાં છે, તો એ લોકો પણ એવી એના શ્રદ્ધાથી કોઈ ભાવથી કોઈ 2 કે 5 કે 10 પાઉન્ડ મૂકે તો કોઈનું નાતા ન પાડે હગા. તો હું આ યુકેમાં આવ્યો તો મને દુઃખ પણ એ થયું કે મારા નામનો એક મેસેજ વાયરલ કર્યો કે નિલેશભાઈની કંપની, એટલે હું આ કોઈ કંપની ખોલવા નથી આવ્યો, ખાલી માતાજીની શ્રદ્ધાથી લઈને આવ્યો. તો મારી કોઈ કંપની ને જ કે હું રૂપિયા ઉઘરાવવા નથી નીકળ્યો. એવા કોઈ માં મારા દુખણા લઈને એવી માની મારે ના પાડવું કે તમે તમારા ભાવથી 10 પાઉન્ડ આપો તો હું ના પાડતા. તો હજે મારી યાત્રા પૂરી નથી થઈ તો તમને પેટમાં જે દુખાવા થાય. અન્ય સમાજનો જે કોઈ પણ હોય અટાણે લાઈવ છે સાંભળતો હોય, મેરનો દીકરે કોઈ ન લખ્યું પણ અન્ય સમાજની પણ એને કે જો તમારે કોઈને કંઈ હોય તો મારો નંબર એક આ ઇન્ડિયામાં પાસે ના ઇન્ડિયાનો નંબર પણ હું આપી, ના તમે વાત કરી લ્યો, હું તમને ફોનમાં જવાબ દે. ના યુકેનો એક નંબર છે એ પણ હું તમને આપી, તમે વાત કરી લીજો. બાકી મારે કોઈ ફંડ ફાળો ને જે કંઈ પણ પૂરું કરીએ માં કરીએ ને જે કંઈ દેવું હોય એ દીએ, હું કોઈ પાસે માગવા નથી આવ્યો. પણ આતા લંડન જવાનો ને બીજે બધા જવાનો કે જે કોઈ ન પૂગે હગે, નાના છોકરા ન પૂગે હગે, તો એની ખબર તો પડે કે લીરબાઈમાં કાં છે. કઈ બેઠો તો મેં તો ચોખ્ખું જ કીધું તો એ પણ અટાણે સાંભળે. હું માતાજીના પ્રાણ પૂરે ને આવ્યો, યાત્રાની વિધિ કરે ને આવ્યો, પ્રતિષ્ઠા ને જ કરી ને જ્યાં જ્યાં માતાજીના મંદિર છે નાથી મુઠ્ઠી માટી લઈને આવ્યો. એવી જ્યાં જી કરવું છે આ સમાજ બધો છે, સમાજ સાંભળે, સમાજ બધો હોશિયાર છે. પણ હું બીજું કંઈ નથી ઈચ્છતો, હું આખો મેળ સમાજ ભેગો રહી ઈચ્છતો હતો, એ જ મારો ભાવ છે, બીજો કંઈ છે નહીં. તો આપણે નવા બ્લોકમાં પાછા મળશું ત્યાં કે હું, અને હવે આપણે કોઈ જાજુ નથી કહ્યું, તો બધાને લાઈક કરજો, શેર કરજો, અને બને તો એટલો આગળ વધારજો આ વિડીયો કે ભાઈ આ મને કોઈનું ખોટું નથી કર્યું. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા નવા બ્લોકમાં મળીશું.